I love you. I અંકિત પારેખ. વેલકમ યુ ટુ ધીસ લેક્ચર. જોઈએ આપણે આગળના દાખલાઓ જે 11.13 સુધી કર્યા હતા આપણે સ્વાધ્યાયના દાખલાઓ 11.14 થી આગળ જોયા. 11.14 રકમ તમારી સામે છે. ધાતુની વિશિષ્ટ ઉષ્માધારિતાના પ્રયોગમાં 150 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રહેલા 0.20 kg દળવાળા ધાતુના બ્લોકને તાંબાના કેલોરીમીટરમાં મૂકવામાં આવે છે. પાણીનો જળ તુલ્યાંક 0.025 kg છે, જેમાં 150 સેન્ટીમીટર ક્યુબ પાણી 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રહેલું છે. અંતિમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ થાય છે. ધાતુની વિશિષ્ટ ઉષ્માધારિતાની ગણતરી કરો. જો પરિસરમાં વ્યય થતી ઉષ્માને અવગણવામાં ન આવે તો કરેલી ગણતરી દ્વારા મળતો જવાબ ધાતુના વાસ્તવિક ઉષ્માધારિતામાં મૂલ્યમાં વધુ આવશે કે ઓછો આવશે એ પણ નક્કી કરો. પ્રશ્ન સમજજો યાર. પ્રશ્ન કંઈક આવો છે. એક આપણે અહીંયા ધાતુનો બ્લોક માનીએ, બરાબર. આ છે સ્વાધ્યાયનો દાખલા નંબર 11.14. એક આ ધાતુનો બ્લોક છે, બરાબર, જેનું દળ 0.20 kg છે. ધારો કે આને હું m1 કહી દઉં. હવે મને નથી ખબર કે આની વિશિષ્ટ ઉષ્માધારિતા કેટલી છે, એટલે આ ધાતુના બ્લોક માટે વિશિષ્ટ ઉષ્માધારિતા ઉપર ક્વેશ્ચન માર્ક કરી દઈએ, જે તમારે શોધવાની છે. કેલોરીમીટર વિશે મેં તમને સમજાવેલું છે, તો કે આ કોઈક તાંબાનું કે ધાતુનું એવું પાત્ર, બરાબર, જેનું દળ, ધ્યાનથી સમજજો, આ કેલોરીમીટર જે છે એનું દળ આપણે કંઈક m2 કહી દઈએ. આ જે પાત્ર છે એનું દળ m2 કહી દઈએ, બરાબર. આ પાત્ર માટે m2 દળ કહી દઈએ. પણ રકમમાં એવું કીધું છે કે આને ઇક્વિવેલન્ટ વોટર અથવા જે છે ગુજરાતીમાં જેને કહેવાય છે સમતુલ્ય જળ તુલ્યાંક 0.025 kg. સમતુલ્ય જળ તુલ્યાંક, ધ્યાનથી સમજો, સમતુલ્ય જળ તુલ્યાંક 0.025 kg છે. આપણે સમજીએ, આનો અર્થ સમજાવી દો. જ્યારે તમને જળ તુલ્યાંકની વાત કરી હોય ત્યારે એક વસ્તુ યાદ રાખવી કે કોઈ પણ માટે તાપમાનનો ફેરફાર ડેલ્ટા ટી છે, તો ત્યારે ઉષ્મા શું થશે? તો કે ઉષ્મા આપણે લખીએ Q બરાબર ms ડેલ્ટા ટી હંમેશા થતું હોય. જળ તુલ્યાંકનો અર્થ સમજો. ધારો કે આ કેલોરીમીટર જે કોઈ ધાતુનું બનેલું હોય, બરાબર, અને આ 0.025 kg છે, તો m2 into s2, m2 એટલે કોનું? આ કેલોરીમીટર જે ધાતુનું બનેલું છે એનું દળ, s2 એટલે એની વિશિષ્ટ ઉષ્માધારિતા is equals to an m equivalent s water. m equivalent એટલે સમતુલ્ય, તો જે સમતુલ્ય જળ તુલ્યાંક છે એને ગુણ્યા SW આપણે કરવાનું થશે. હવે તો કે અહીંયા પાણી છે, આ જે પાણી છે ધારો કે એનું દળ m3 કહી દઈએ, પણ અહીંયા રકમમાં કીધું છે m3 દળના પાણીનું કદ 150 સેન્ટીમીટર ક્યુબ છે. હવે આનું તાપમાન, આ બ્લોક જે છે ને એનું તાપમાન આપી દીધું છે આપણને T1, સપોઝ આપણે કહી દઈએ. આ તાપમાન આપણને આપી દીધું છે 150 ડિગ્રી સેલ્સિયસ. 150 ડિગ્રી સેલ્સિયસ જે છે એ તાપમાન આપણને આપી દીધું છે 150 ડિગ્રી સેલ્સિયસ. અને આ જે તંત્ર છે કેલોરીમીટર અને પાણી, એનું તાપમાન આપણને આપી દીધું છે T2, સપોઝ આપણે જેને કહીએ, એ તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ છે. પ્રશ્ન સમજજો. હવે તમે શું કરો છો? તમે આ બ્લોક m1 દળનો બ્લોક આ તંત્રમાં ઉમેરો છો. એક વસ્તુ તો તમને ખબર જ છે કે ઊંચા તાપમાને રહેલો પદાર્થ નીચા તાપમાને રહેલા પદાર્થ તરફ જ્યારે બંને સંપર્કમાં આવશે ત્યારે ઉષ્માનું વહન કરે છે. જેવો આ બ્લોક તમે આની અંદર, આ જે તંત્રની અંદર ઉમેરી દીધો, બરાબર, તો આ બ્લોક ઉષ્મા ગુમાવશે અને આ ઉષ્મા મેળવશે. ઘડીભર માટે આપણે માની લઈએ કે ઉષ્માનો કોઈ પણ જાતનો વ્યય થતો નથી. તો સિમ્પલ સાદા શબ્દોમાં આટલું સ્પષ્ટપણે જણાવી શકાય કે બ્લોક દ્વારા
ગુમાવાતી ઉષ્મા, બ્લોક દ્વારા ગુમાવાતી ઉષ્મા બરાબર અહીંયા કોણ કોણ ઉષ્મા મેળવશે તો કે M2 દળનું કેલરીમીટર અથવા પાત્ર અને M3 દળનું પાણી બરાબર. તો લખી નાખીએ કેલરીમીટર દ્વારા મેળવાતી ઉષ્મા અને પ્લસ અંદર જે M3 દળનું પાણી છે M3 દળના પાણી વડે મેળવાતી ઉષ્મા બરાબર. આ સિમ્પલ લોજિક થઈ ગયું. હવે થોડા સમય પછી તમે જોજો, રકમમાં લખ્યું છે, થોડા સમય પછી તમે જોશો તો આ આખા તંત્રનું, કયા તંત્રની હું વાત કરું છું, આખા તંત્રનું આ કેલોરીમીટર બરાબર, આ કેલોરીમીટર, એની અંદર રહેલું પાણી અને એની અંદર રહેલો આ બ્લોક બરાબર. સમગ્ર તંત્ર જે છે, તંત્રનું તાપમાન કેટલું થઈ જાય છે યાર? 40 ડિગ્રી સેલ્સિયસ થાય છે. એટલે આનું તાપમાન 150 થી ઘટીને 40 થયું, આ તંત્રનું તાપમાન 27 થી વધીને 40 થયું બરાબર. સૂત્ર જ આપણે લખવાનું છે યાર. અહીંયા બ્લોક દ્વારા ગુમાવાતી ઉષ્મા M1 S1 ડેલ્ટા T1, એનો જે તાપમાનનો ફેરફાર છે બરાબર. કેલરીમીટર માટે લખીએ M2 S2 ડેલ્ટા T2 અને અહીંયા લખીએ M3 SW છે, વોટર છે, ડેલ્ટા T3. હવે વાંચો તમે, તમને એક વસ્તુ સમજાવી કે M2 S2 ની જગ્યાએ તમે M ઇક્વિવેલન્ટ SW લખી શકો, જળ તુલ્યાંક આપ્યો હોય ત્યારે. એટલે હું અહીંયા ફેરફાર કરતો જાઉં. જો આ કોણ છે તો કે આ તાપમાનનો જે વધારો છે, સોરી ઘટાડો જે છે, ગુમાવે છે એટલે ઘટાડો, એ 150 માંથી 40 થયું. એટલે તમે અહીંયા લખી શકો કે ડેલ્ટા T1, આ M1 મને ખબર છે 0.20 kg, 0.20 kg બરાબર. S1 રકમમાં શોધવાનું કીધું છે. ડેલ્ટા T1 150 ઓછા 40, આ જે છે કેટલું થશે? 150 ઓછા 40 એટલે આ 0.20 S1 અને આ 110 થઈ જશે ઓલી સાઈડ. આ M ઇક્વિવેલન્ટ અહીંયા રકમમાં આપેલું છે સમતુલ્ય. M ઇક્વિવેલન્ટ SW, તો M ઇક્વિવેલન્ટ કેટલું છે? 0.025 kg બરાબર. M ઇક્વિવેલન્ટ SW કેટલું? SW જ રાખીએ અત્યારે. હવે ડેલ્ટા T2 ને ડેલ્ટા T3 સમાન આવશે. કેમ તો કે અહીંયા જુઓ, આ તાપમાન 27 થી 40 થયું એટલે 13 નો વધારો થયો. સેમ પાણીનું તાપમાન એ 27 થી 40 થયું એટલે 13 નો વધારો થયો. તો અહીંયા ડેલ્ટા T2 ની જગ્યાએ 13 લખી દો. હવે M3 માટે બહુ અગત્યનું છે, એ 150 સેન્ટીમીટર ક્યુબ કદ આપ્યું છે. ઘનતા બરાબર શું થાય? એક આ નોંધ બધું છે ને, નાની નાની વસ્તુ બહુ અગત્યની છે દાખલામાં. ઘનતા બરાબર દળ છેદમાં કદ થાય અને પાણી માટે ρ 1 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ છે. તો 1 સેન્ટીમીટર ક્યુબ નું દળ 1 ગ્રામ, તો કોમન સેન્સ એ વચ્ચે 150 સેન્ટીમીટર ક્યુબ નું દળ 150 ગ્રામ થઈ જશે ને. પાણી માટે મેં શું કીધું? ઘનતા 1 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ છે, 1000 kg પ્રતિ મીટર ક્યુબ ઓર 1 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ. તો 150 સેન્ટીમીટર ક્યુબ નું દળ 150 ગ્રામ ખાલી પાણી માટે થાય, દરેક માટે નહીં. તો અહીંયા લખીએ O 150 ગ્રામ છે. આપણે બધી જ કિંમતો અહીંયા શેમાં? જો આ 0.20 પણ kg માં છે, આ 0.025 પણ kg માં છે. તો આપણે એક કામ કરીએ, 150 ગ્રામ ને kg માં કન્વર્ટ કરવું હોય તો ભાગ્યા 1000 કરવું પડે અને એ થઈ જશે 0.15 kg. તો અહીંયા 0.15 લખીશ. SW ઘડીક એમનેમ રાખું અને આ 13 બરાબર. તો હવે અહીંયા is equals to 0.025 SW અને આ પાર્ટ 13. ખબર પડી ને યાર? 27 માંથી 40, 13 નો વધારો, અહીંયા 150 માંથી 40 એટલે 110 નો ઘટાડો. રાઈટ. હવે બસ કિંમતો તો બધી છે જ તે.
S1 મેં તમને કીધું એમ S1 શોધવાનું છે. ચલો એની ઉપર કુંડાળો કરી દઉં. જે શોધવાનું છે એને આપણે સૂત્રનો કરતા બનાવશું. ઓલી સાઈડ થી શું કોમન આવે છે? તો કે આ 0.025 છે, આ 0.15 છે, SW13 કોમન લઈ લઈએ, SW કોમન લઈ લઈએ, આ 13 કોમન લઈ લઈએ, તો કૌંસમાં આવે છે 0.025 વત્તા 0.15. ઓકે, તો આ 0.175 થઈ જશે. આ થઈ જશે 0.175. SW, યાર SW ની કિંમત છે ને 4186 જૂલ પર કેજી પર કેલ્વિન છે. અથવા સરળતા માટે તમે 4200 પણ લઈ શકો, 4186 અથવા 4200 સરળતા માટે. હું અત્યારે 4186 જ લઉં છું. તો આ 4186, આ 13, આ 0.175 એના છેદમાં 0.20 અને અહીંયા 110, આ S1. યાર આનું તમે કેલ્ક્યુલેટરમાં સાદુરૂપ આપી દેજો, જે આવે એ તમારો જવાબ થયો S1. જવાબ જૂલ પ્રતિ કેજી પ્રતિ કેલ્વિન. ઓકે, હવે એક ઓર વસ્તુ તમને પૂછી છે આમાં, કે અગર તમે ઉષ્માનો વ્યય કન્સિડર કરો, અગર આપણે આ બ્લોકમાંથી ગુમાવાતી ઉષ્મામાં, અહીંયા ધ્યાનથી સમજો, અહીંયા હું ઉષ્માનો વ્યય જે છે એ ધ્યાનમાં લો અને તમે જે અત્યારે જે કમ્પેરિઝન કરશો, તો આ જે ભાગ છે, આ જે ભાગ એટલો બરાબર કેલોરીમીટર દ્વારા મળતી ઉષ્મા વાળો, અને એમાં એક વસ્તુ ઓર એડ થશે, જે શું હશે? તો કે જે આપણે કહી શકીએ કે ઉષ્મા સ્વરૂપે વ્યય પામતી ઉર્જા. બરાબર, આને જે ગુમાવેલી ઉર્જા છે, આને બ્લોકે ગુમાવેલી ઉર્જા અને તંત્રે મેળવેલી ઉર્જા, તો ત્યારે તમે જે ગણતરી કરશો, ધ્યાનથી સમજો વસ્તુ, ત્યારે તમે જે ગણતરી કરશો એના છેદમાં આ જવાનું છે 0.20 ને 110. તો S1 ની કિંમત જે છે એ ઓછી આવશે, એટલે તમારી ગણતરીમાં ભૂલ આવશે. કેમ કે આ વાળો જે પાર્ટ, તમે તો આની સાથે જ કમ્પેરિઝન કરવાના છે, તો આ વાળો પાર્ટ ઈ ઓછો. જેમ કે હું સમજો કે આ 100 જૂલ ઉર્જા હોય, સમજો આ ટોટલ, હવે એમાંથી 10 જૂલ વ્યય પામી ગઈ, તમે તો એક વ્યય વાળી તો કન્સિડર નથી કરવાના, એટલે આ ટોટલ 90 થયો. અને ત્યારે તમે S1 ગણવા જશો તો એનો અંશ નાનો બનશે જે છે એની કરતા, એટલે જવાબ તમારો ઓછો આવશે, ગણતરીમાં ભૂલ આવશે. બરાબર, લખી નાખજો યાર તમે. સો ફ્રેન્ડ્સ, ક્વેશ્ચન નંબર 11.16, કાર્બન ડાયોક્સાઇડ માટે P વિરુદ્ધ T ફેઝ ડાયાગ્રામ પર આધારિત નીચેના પ્રશ્નનો જવાબ આપો. અહીંયા ફેઝ ડાયાગ્રામ આપ્યો છે. કયા તાપમાને અને દબાણે CO2 ના ઘન, પ્રવાહી અને વાયુ અવસ્થાઓ સંતુલિત સ્થિતિમાં સહઅસ્તિત્વ ધરાવશે? તો તમને બધાને ખબર છે કે આ ત્રણેય સહઅસ્તિત્વ જ્યાં ધરાવે તેને ત્રિબિંદુ કહે છે. બરાબર, આ બિંદુને ત્રિબિંદુ. જુઓ તો અહીંયા O જે પોઈન્ટ છે એ ત્રિબિંદુ છે, જ્યાં તાપમાન -56.6 ડિગ્રી સેલ્સિયસ છે અને પ્રેશર 5.11 atm એટમોસ્ફેરિક પ્રેશર છે. એટલે આ રહ્યો જવાબ એનો, -56.6 ડિગ્રી સેલ્સિયસ અને દબાણ 5.11 એટમોસ્ફેરિક પ્રેશર. આગળ આપણે સમજીએ કે બીજો પ્રશ્ન, દબાણના ઘટાડા સાથે CO2 ના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ પર શું અસર થશે? તો આ વસ્તુ પણ તમારે યાદ રાખવાની છે. જ્યારે દબાણનો ઘટાડો કરો ત્યારે ઉત્કલન બિંદુ અને ઠારણ બિંદુ એટલે કે ગલન બિંદુ બંને ઘટે છે. આ યાદ રાખજો યાર. બરાબર, આગળ સમજીએ. CO2 માટે ક્રાંતિક તાપમાન અને દબાણ શું હશે? અહીંયા સૌથી પહેલા હું એક આ ટેમ્પરેચર અહીંયા પ્રિન્ટ નથી થયું એ કરી દઉં. આ જે પોઈન્ટ છે તે ટેમ્પરેચર છે 31.31 ડિગ્રી સેલ્સિયસ. આ પોઈન્ટ ઉપર જે છે અહીંયા થશે 31.1 ડિગ્રી સેલ્સિયસ, આટલું થશે. હવે સમજીએ અહીંયા કે ક્રાંતિક તાપમાન અને દબાણ. ક્રાંતિક એટલે એવું, ક્રિટિકલ એટલે એવું કે જ્યાં એનો ફેઝ ચેન્જ થતો હોય. અહીંયા જુઓ તાપમાન કેટલું છે, 31.1 છે અને દબાણ ખૂબ ઊંચું 73 એટમોસ્ફેરિક પ્રેશર છે. છતાં આ જે બિંદુ છે કઈ લાઈન ઉપર છે? તો કે આ જે વક્ર છે, હું તમને સમજાવી દઉં, ઘન અને વાયુ વચ્ચેનો વક્ર છે એને સબ્લિમેશન વક્ર કહેવાય છે. ઘન અને પ્રવાહી વચ્ચેનો વક્ર છે એને ફ્યુઝન વક્ર કહેવાય છે. અને પ્રવાહી અને વાયુ વચ્ચેનો વક્ર છે તો એને વેપરાઇઝેશન વક્ર કહેવાય છે. તો આ બિંદુ હજી જે છે એ આ વેપર વાળા પાર્ટમાં છે, એમાંથી એનું પ્રવાહીકરણ થતું નથી. બરાબર,
એનું પ્રવાહીકરણ થતું નથી. તો એનો મતલબ એવો થયો, મેં તમને સમજાવ્યું કે યાર આ જે બિંદુ આવ્યું 31.1 ડિગ્રી સેલ્સિયસ, 31.1 ડિગ્રી સેલ્સિયસ અને 73 એટમોસ્ફેરિક પ્રેશર, એટલા ઊંચા તાપમાને પણ પ્રવાહીકરણ થશે નહીં, એટલે એનું ક્રાંતિક તાપમાન થશે. આ વસ્તુ યાદ રાખજો, કયું તાપમાન થશે? ક્રાંતિક તાપમાન થશે. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે સમજીએ. -70 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અને 1 વાતાવરણ દબાણ શું હશે? કયો એનું સ્વરૂપ છે? ઘન, પ્રવાહી, વાયુ કે એ આપણે કહેવાનું છે. તો -70 ક્યાં છે? -70 એટલે આ -78 ની પહેલા ક્યાંક આવશે, બરાબર? જો અહીંયા હશે, રબ કરી દો અત્યારે, તો આ -78 ની પહેલા ક્યાંક આવશે. અને દબાણ કેટલું કીધું છે રકમમાં? 1 વાતાવરણ દબાણ. 1 વાતાવરણ દબાણ તો અહીંયા છે. તો હજી આ -70 અને 1 વાતાવરણ દબાણની લાઈનમાંથી આમ કરું તો આ પોઈન્ટ ક્યાંક આવશે, અને ત્યાં એનું સ્વરૂપ જે છે એ બાષ્પ હશે. -70 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અને 1 વાતાવરણ દબાણ અહીંયા ક્યાંક આવશે, યાદ રાખજો. અને ત્યાં હજી એ બાષ્પ સ્વરૂપે જ હશે, બરાબર? પછી આગળ વિચારીએ આપણે એમાં ને એમાં. બીજો પ્રશ્ન છે -60 ડિગ્રી સેલ્સિયસ અને 10 વાતાવરણ દબાણ. તો કે 10 વાતાવરણ, આ 5.11 છે, બરાબર? તો 10 ક્યાંક અહીંયા હોવું જોઈએ, આ 10 હે, અને -60 અહીંયા. જુઓ તો આ બિંદુ કયા રિજિયનમાં આવે છે? ઘન. તો ત્યાં અહીં કેવું હશે? ઘન હશે, બરાબર? અહીંયા ઘન સ્વરૂપ હશે, છે. ઓકે. ત્રીજો પ્રશ્ન, 15 ડિગ્રી સેલ્સિયસ તાપમાન 56 વાતાવરણ દબાણે કયું હશે? તો કે 15 ડિગ્રી અહીંયા ક્યાંક આવે, બરાબર? અને 56 અહીંયા ક્યાંક આવે, જોઈ લો. હા, તો ત્યાં કયું સ્વરૂપ આવે છે? પ્રવાહી સ્વરૂપ. તો આ જે 56 ડિગ્રી, આ ફ્યુઝન અહીંયા કાઢી નાખું, તમને આ વેપર કાઢી નાખું એટલે તમને ક્લિયરલી દેખાય કે 56 અને અહીંયા 15 અહીંયા ક્યાંક આવે. તો આ બિંદુ જે બને છે, બરાબર, અહીંયા એ પ્રવાહીમાં છે, બરાબર? આ કયું છે? પ્રવાહી સ્વરૂપ છે. તો આ તમારે એક સમજવાનું હતું, ક્યાં વાયુ છે, ક્યાં ઘન છે, ક્યાં પ્રવાહી છે, બરાબર? આલેખ ઉપરથી જ જવાબ આપવાના હતા, અઘરું કાંઈ હતું નહીં. વાંચી જવાનું આમ તો જાતે કરવા આપી દીધો હોય તોય ચાલે. 11.15મો પ્રશ્ન છે ને, આપણે એક નથી કરતા, એ જ્યારે તમે, મેં કીધું એમ કે 13મું આપણે જ્યારે ચેપ્ટર કરશું ત્યારે એ આવડશે, અત્યારે તમને ટેમ્પરરીલી નહીં આવડે. જો એ CO2 ના P વિરુદ્ધ T ના ફેઝ ડાયાગ્રામ નીચે, ડાયાગ્રામના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો. એટલે હમણાં આગળ જે કર્યો એ ડાયાગ્રામ, ક્વેશ્ચનમાં મેં ડાયાગ્રામ નથી આપ્યો, પણ ઉપરના 11.16માં આપ્યો છે, એટલે મેં અહીંયા કોપી કરી લીધો છે. 1 વાતાવરણ દબાણ અને -60 ડિગ્રી સેલ્સિયસ તાપમાને CO2 નું સમતાપી સંકોચન. સમતાપીનો અર્થ શું થાય? સમતાપી એટલે કે ટી જે છે એ કોન્સ્ટન્ટ છે, તાપમાન અચળ. તો બધાને ખબર છે પી ચલે છે 1/v. સંકોચન એટલે કદ ઘટવું, તો દબાણ વધે. કેમ કે આ બંને એકબીજાના કેવા પ્રમાણમાં છે દોસ્ત? વ્યસ્ત પ્રમાણમાં છે. બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે, તો ત્યાં શું થશે? પ્રશ્ન પૂછ્યો છે શું તે પ્રવાહી અવસ્થામાં જ હશે? ક્યાં કીધું છે? -60 ડિગ્રી સેલ્સિયસ એટલે અહીંયા ક્યાંક આવશે. અને 1 વાતાવરણ દબાણ એટલે એ પણ આ બાજુ જ ક્યાંક હશે. તો ના, બાષ્પ સીધી ઠારણ પામે છે અને CO2 વાયુ માંથી સીધો ઘનમાં રૂપાંતર પામે છે, અહીંથી અહીંયા. યાદ કરી લો, હમણાં મેં તમને સમજાવ્યું હતું કે અહીંયા આ ભાગ ઘન હોય, આ ભાગ વાયુ હોય, તો આ જે વક્ર આવે છે એને સબ્લિમેશન વક્ર કહે છે. કયો વક્ર કહે છે? સબ્લિમેશન વક્ર, બરાબર? ઘનમાંથી વાયુ અથવા વાયુમાંથી ઘન, આ ઘટનાને સબ્લિમેશન કહે છે, ડાયરેક્ટ. તો ડાયરેક્ટ એ ઘન અવસ્થામાં રૂપાંતરણ થશે. એનું કારણ, કદ ઘટવાની સાથે, આ પ્રક્રિયામાં કદ ઘટે, દબાણ વધે, અને વધેલા દબાણ સાથે આ વિસ્તારમાં અહીંયા વધેલું દબાણ છે, તાપમાન ભલે -60 નું 60 છે, પણ એ ઘન અવસ્થામાં હોવાને કારણે ઘન સ્વરૂપ તમને જોવા મળશે, ડાયરેક્ટ સબ્લિમેશન થશે. નેક્સ્ટ ક્વેશ્ચન વાંચે, CO2 નું દબાણ 4 વાતાવરણ જેટલું, આ 1 મિનિટ રબ કરી દઈએ આપણે, એટલે ટાઈમ પાસ ન થાય આપણો, બરાબર? તે અમારે કંઈક લખવું હોય તો લખી શકાય. ઓકે, ચલો. CO2 નું દબાણ 4 વાતાવરણ જેટલું અચળ. હવે વાતાવરણ અચળ, P અચળ, ઓરડાના તાપમાન સુધી ઠારણ કરવામાં આવે છે. હવે એક વસ્તુ નક્કી છે, V ચલે છે T, બરાબર? દબાણ અચળ, ચાર્લ્સનો નિયમ, કદ વધે તો તાપમાન વધે, અથવા ઊંધું, તાપમાન વધે તો કદ વધવાનું છે. તો શું થાય? CO2 નું દબાણ 4 એટમોસ્ફેરિક, અહીંયા ક્યાંક 5 પહેલા 4, હાલો એ ફિક્સ રાખી દીધું.
અને આ દબાણ જ્યારે તમે ફિક્સ રાખો છો અને હવે કદમાં વધારો કરો છો, ધ્યાનથી સાંભળજો તમે, કદમાં વધારો કરો છો અહીંયા, અને તાપમાન ઓરડાનું તાપમાન એટલે ક્યાં આવશે? તો કે ઓરડાનું તાપમાન લગભગ આપણે 27 ડિગ્રી સેલ્સિયસ કહીએ, આને મેં 31.30 કીધું હતું, 31.1 કીધું હતું. આ બંનેની વચ્ચે ક્યાંક આવશે. તો વાતાવરણ છે તમારું, દબાણ જે છે સમથિંગ 4 અને તાપમાન જે છે એ 8, બરાબર. તો હવે આ કયા સ્વરૂપમાં આવે છે? વાયુ સ્વરૂપમાં. તો CO2 પ્રવાહી સ્વરૂપમાંથી પસાર થયા વિના સીધો ઘન અવસ્થામાં ઠારણ પામે છે. ઠારણ કરવામાં આવે તો શું થશે? વાયુ સ્વરૂપમાં રહેવો જોઈએ તાપમાન પ્રમાણે. તો ઓરડાનું તાપમાન જે છે એ 27 ડિગ્રી સેલ્સિયસ હોય છે, અથવા તમે એને કહી શકો 300 કેલ્વિન, બરાબર. એટલે વાયુ સ્વરૂપમાં જ રહેશે, ઘનમાં રૂપાંતરણ પામશે નહીં. અહીંયા સુધારવું હોય તો તમે સુધારી લેજો યાર, કે આ જે છે CO2 પ્રવાહી સ્વરૂપમાં પસાર થયા વિના સીધો ઘન અવસ્થામાં નહીં પણ વાયુ અવસ્થામાં જે છે ઠારણ પામે છે, બરાબર. 10 વાતાવરણ દબાણે ઓકે, 10 વાતાવરણ દબાણે આપણે વાત કરીએ છીએ -65 ડિગ્રી સેલ્સિયસ તાપમાને આપેલા જથ્થાના ઘન CO2 નું દબાણ અચળ રાખીને, જો દબાણ અહીંયા અચળ રાખ્યું છે, બરાબર, સ્વરૂપ ઘન આપી દીધું છે અને P અચળ છે. હવે શું કે છે? ઓરડાના તાપમાને તેને ગરમ કરતા થતા ગુણાત્મક ફેરફારની વાત કરો. પહેલા ક્યાં હતો? -65, અહીંયા ક્યાંક -78 ની પહેલા હશે. ઓહો, અહીંયા -78.5 ની પહેલા હશે. -65, સોરી, આ બંનેની વચ્ચે ક્યાંક હશે, અહીંયા -65 ડિગ્રી સેલ્સિયસ. હવે ક્યાં સુધી ગરમ કરે છે? તાપમાન વધારીએ છીએ. તાપમાન વધારો ને દબાણ અચળ રાખો છો. દબાણ કેટલું અચળ રાખ્યું છે? 10 વાતાવરણ. આ 5 હોય તો અહીંયા ક્યાંક 10 કહીએ, અને ઓરડાના તાપમાન સુધી, બરાબર. બરાબર, ઓરડાનું તાપમાન આ લાઈન છે. તો અવસ્થા તમે જોઈ શકો છો કે આ ઘન છે, આ પ્રવાહી છે, આ વાયુ છે, એ વાયુમાં જ રૂપાંતર પામશે. એટલે વાંચું છું, P વિરુદ્ધ T 10 એટમોસ્ફિયરના અચળ દબાણ પાસેથી દોરેલી સમક્ષિતિજ રેખા ઠારણ વક્ર અને બાષ્પીકરણ વક્ર ને છેદે છે. એટલે કયા કયા વક્રને છેદે છે? જો હું અહીંયા રફ કરું, જુઓ ક્યાં હતો અને ક્યાં પહોંચે છે, બરાબર. આ જુઓ, અહીંયા ક્યાંક છે -65 ડિગ્રી સેલ્સિયસ અને 20 પછી અહીંયા ક્યાંક 27 ડિગ્રી સેલ્સિયસ. આમ તાપમાન વધ્યું, T વધે છે. હવે હું આ લાઈન ડ્રો કરું, સમક્ષિતિજ 1080 અહીંયા કહી દઉં છું, બરાબર. આ રેખાને આમ પસાર કરીએ તો ક્યાં ક્યાં? અહીંયા છેદે છે, અહીંયા છેદે છે. આ જે ઘનમાંથી પ્રવાહીનો વક્ર છે, ઘનથી પ્રવાહીનો વક્ર, એને આપણે કયો વક્ર કીધો છે? એને આપણે કીધું છે ફ્યુઝન વક્ર, બરાબર. આને ફ્યુઝન વક્ર કીધું છે. ફ્યુઝન એટલે તમને ખબર જ છે કે ભાઈ પ્રવાહીકરણ, અને આ બિંદુએ જે છેદે છે, આ જે વક્ર છે પ્રવાહીથી વાયુનો, એને વેપરાઇઝેશન વક્ર કીધો છે, એટલે કે બાષ્પીકરણ, બરાબર. તો આ બે બિંદુએ છેદે, તો અહીંયા જ્યારે હશે એ ઘન પ્રવાહી સહઅસ્તિત્વ ધરાવતું હશે, આ બિંદુ હશે ત્યારે પ્રવાહી વાયુ સહઅસ્તિત્વ ધરાવતું હશે. અહીંયા ઘનથી પ્રવાહી અને પ્રવાહીથી વાયુ, આવી રીતનું એનું રૂપાંતરણ થાય છે. બાષ્પીકરણ વક્રને જ્યાં છેદે એને અનુરૂપ તાપમાન ઉત્કલન બિંદુ હશે. જે બિંદુએ ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર થાય એને આપણે એનું ઠારણ બિંદુ, ગલન બિંદુ કહી શકીએ. અને જે તાપમાને, બરાબર, એ પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતર થાય, ઘનમાંથી પ્રવાહીનું ઠારણ બિંદુ અને પ્રવાહીમાંથી વાયુનું એ ઉત્કલન બિંદુ થઈ જશે. ડી જોઈ લઈએ. CO2 ને 70 ડિગ્રી સેલ્સિયસ સુધી ગરમ કરી સમતાપ સંકોચન કરવું છે. કયું સંકોચન કરવું છે યાર? સમતાપ સંકોચન. તાપમાન અચળ છે, બરાબર, અને 70 ડિગ્રી સેલ્સિયસ અચળ રાખીએ છીએ. આ અવલોકન માટે સંકોચન એટલે કદ ઘટાડવું. કયા ગુણધર્મના ફેરફારની અપેક્ષા રાખશો? અચળ તાપમાન છે, અચળ તાપમાને V વધે, સોરી V ઘટે, સંકોચન એટલે V ઘટે, તો P વધે જ છે. દબાણ વધે તેમ વાયુની વર્તણૂક આદર્શ વાયુથી વધુ ને વધુ અલગ પડે છે. યાદ રાખો, એક આ સ્ટેટમેન્ટ મેં તમને થિયરીમાં પણ કીધું છે અને ફરીથી કીધું છું. ઊંચા તાપમાને અને
નીચા દબાણે વાયુ આદર્શ વાયુ તરીકે વર્તવાનો પ્રયત્ન કરે. હવે તમે બરાબર દબાણ વધારતા જાઓ, તમે જો દબાણ વધારતા જાઓ તો એ આદર્શ વાયુની જે એની લાક્ષણિકતાઓ છે એનાથી દૂર અને દૂર જતો રહેશે. રાઈટ. તો આ બંને થિયરી બેઝડ દાખલાઓ હતા. તમે આમ વાંચો તોય તમને આવડી જવાના છે, પણ છતાં આપણે ડિસ્કસ કરી લીધા છે. ઓકે, જોઈએ સ્વાધ્યાયનો દાખલા નંબર 11.18. 101 ડિગ્રી ફેરનહીટ તાપમાન ધરાવતા એક બાળકને એન્ટીપાયરીન તાવ ઘટાડવા માટેની દવા આપવામાં આવે છે, જેના કારણે શરીરમાં પરસેવાનો બાષ્પાયન સરેરાશ દર વધે છે. જો 20 મિનિટમાં તાવ 98 ડિગ્રી ફેરનહીટ સુધી નીચે આવી જતો હોય તો દવા દ્વારા થતા વધારાના બાષ્પાયનનો દર કેટલો હશે? એમ સ્વીકારો કે ઉષ્મા વ્યય એકમાત્ર રસ્તો બાષ્પાયન છે. બાળકનું દ્રવ્યમાન 30 કેજી છે અને એની વિશિષ્ટ ઉષ્માધારિતા આશરે પાણી જેટલી જ છે, અને પાણીની બાષ્પાયન ગુપ્ત ઉષ્મા 580 કેલરી પ્રતિ ગ્રામ છે. પ્રશ્ન બહુ સરસ છે કે અહીંયા ધારો કે એક આ બાળક છે, બરાબર, આ એના હાથ પગ, બરાબર, જે છે એ આ છે ભાઈ, અને એનું ગોળું, બરાબર. આપણે બધાને ખબર છે કે હ્યુમન બોડીનો મેક્સિમમ પાર્ટ શેનો બનેલો છે? પાણીનો. એટલે કે આ બાળકના શરીરમાં આપણે એવું માની લઈએ કે પાણી છે, બરાબર. પાણી કયો તમે કે બ્લડમાં બેઝિકલી મેજર પાર્ટ તો H2O નો જ છે. હવે પ્રશ્ન સમજજો. એનું ઇનિશિયલ ટેમ્પરેચર પ્રારંભિક તાપમાન 101 ડિગ્રી ફેરનહીટ છે. દવા આપ્યા પછી એટલે કે 20 મિનિટના સમયગાળામાં 20 મિનિટ બાદ એનું ટેમ્પરેચર T2 જે છે એ 98 ડિગ્રી ફેરનહીટ થઈ જાય છે, તાવ ઉતરી જાય છે. તો આજે વિચારો, તાપમાન ઘટ્યું તો શરીરે કંઈક તો ઉષ્મા ગુમાવી, અને આ ગુમાવેલી ઉષ્મા એના શરીરમાં રહેલા પાણીને મળે છે, જેનું થાય છે બાષ્પાયન. અને પ્રશ્નમાં કહી દીધું છે કે ઉધારી લો કે યાર એકમાત્ર રસ્તો ઉષ્મા ગુમાવવાનો બાષ્પાયન જ છે. એટલે આનું બોડી કેટલું છે, એનું માસ, એનું દળ તો કે 30 કેજી, બરાબર. તો બહુ જ સિમ્પલ વસ્તુ છે કે યાર બાળકના શરીરે ગુમાવેલી ઉષ્મા, કેમ કે એનું તાપમાન ઘટે છે, બરાબર, બાષ્પાયન થવા માટે પાણીએ મેળવેલી ઉષ્મા, બાષ્પાયન થવા માટે પાણીએ મેળવેલી ઉષ્મા, કેટલું પાણી બાષ્પાયન થાય છે એ ગોતવાનું છે, અથવા આપણે એવું કહી શકીએ કે એનો દર, સમય દર ગોતવાનો છે. તો પહેલા કેટલા પાણીનું વરાળમાં રૂપાંતર થઈ જાય છે અથવા પરસેવા સ્વરૂપે નીકળી જાય છે એ આપણે ચેક કરી લઈએ, બરાબર. અને એના ઉપરથી આપણે એને ભાગ્યા 20 મિનિટ કરી નાખશું એટલે દળ છેદમાં સમય, તો આપણને બાષ્પાયન દર જે વધ્યો છે એ પણ મળી જશે. સિમ્પલ ક્વેશ્ચન છે, પણ યાર આ ફેરનહીટમાં આપેલા છે. આપણે જનરલી જે ડિફરન્સ છે, તાપમાનનો તફાવત છે, એ ડિગ્રી સેલ્સિયસ કે કેલ્વિનમાં કન્સિડર કરતા હોય છે. આપણી પાસે શું સૂત્ર છે? TF બરાબર 9/5 TC plus 32. ઓકે, તો TF1 minus TF2 કરવું હોય તો 9/5 TC1 minus TC2 થઈ જશે, 32 ઉડી જશે, તમે ચેક કરી લેજો, બરાબર. મારે આ ફેરફાર જોઈએ છે TC1 minus TC2, તો એને કહી શકાય 5/9 ડેલ્ટા TF બરાબર ડેલ્ટા TC. કેલ્વિનમાં જે ફેરફાર થાય અથવા ડિગ્રી સેલ્સિયસમાં જે ફેરફાર થાય સમાન હોય, એટલે 5/9 ડેલ્ટા TF કરી નાખો તો કામ બની જશે. એટલે અહીંયા જો આ ફેરનહીટમાં જે માપક્રમ છે એનું તમે ડેલ્ટા TF શોધવા જાવ તો 3 ડિગ્રી ફેરનહીટ થાય છે. યાર 101 માંથી 98 3 જ થયું ને, તો એની સામે ડેલ્ટા T આપણે જે કિંમત અહીંયા મૂકશું, બાળકના શરીરે ગુમાવેલી ઉષ્મામાં M1 ms ડેલ્ટા T સૂત્રનો ઉપયોગ કરશું, તો ત્યાં જે ડેલ્ટા T ડિગ્રી સેલ્સિયસ કે કેલ્વિનમાં તમે જે માપતા હોય એ કેવી રીતે થશે? તો કે અહીંયા 5/9 into 3 એટલે 5/3 થઈ ગયું છે, બરાબર. ડિગ્રી સેલ્સિયસમાં કન્વર્ટ થઈ ગયું અથવા કેલ્વિનમાં કન્વર્ટ થઈ ગયું.
હવે દળ, બાળકનું દળ, આપણે બાળકના દળને 30 kg એમ કીધેલું જ છે. એનું એસ રકમમાં કીધું છે કે બાળકના શરીરની જે વિશિષ્ટ ઉષ્માધારિતા છે એ લગભગ પાણી જેટલી છે, ધારો એટલે 4186 જૂલ પર કેજી પર કેલ્વિન. સો અહીંયા LV, V ફોર વેપરાઇઝેશન, અને અહીંયા લખું MW. MW એટલે જેટલું પાણી બાળકના શરીરમાં છે એમાંથી કેટલો ભાગ અથવા જેટલો ભાગ વરાળમાં રૂપાંતર થાય છે, બાષ્પાયન સ્વરૂપે નીકળે છે, પરસેવા સ્વરૂપે નીકળી જાય છે, એની વાત કરી. રાઈટ. હવે MW ને સૂત્રનો કરતા બનાવીએ. બહુ સિમ્પલ થઈ ગયું. તો MW is equals to SW ડેલ્ટા T upon LV. હવે બહુ અગત્યની વસ્તુ યાર, LV ની કિંમત અહીંયા કેલરીમાં આપી છે. LV બરાબર 580 કેલરી પ્રતિ ગ્રામ. ઓકે, SW ની જે કિંમત છે ને 4186 જૂલ પ્રતિ કેજી પ્રતિ કેલ્વિન, મેં તમને આ આગળ થિયરીમાં પણ કેલરીમાં કન્વર્ટ કરીને સમજાવ્યું છે. આની કિંમત થશે 1 કેલરી પર ગ્રામ પર કેલ્વિન. ઓકે, આ SW ની કિંમત 1 કેલરી થશે. આ 1 કરી દઉં. ડેલ્ટા T 5/3 છે, 5/3, અને આ લખી નાખું 580. એક સેકન્ડ, અહીંયા ઇન્ટુ m પણ કરવું પડશે મારે, ઇન્ટુ m. યાર m જે છે એ દળ છે, બરાબર? m દળ આવી ગયું. કિંમતો તમે જોજો, આ કેલરી પ્રતિ ગ્રામ છે. m દળ શેમાં છે? દળ આપ્યું છે આપણને kg માં, 30 kg. જો આ બધું કેલરી પ્રતિ ગ્રામમાં હોય તો આ કિંમત પણ આપણે જે છે એ કેલરી પ્રતિ ગ્રામમાં કન્વર્ટ, સોરી, કેજી માંથી ગ્રામમાં કન્વર્ટ કરવી જોઈએ. એક સેકન્ડ, હવે આ મારી ભૂલ છે અહીંયા ગણતરીમાં. ફરીથી લખી દઉં છું. MW ને સૂત્રનો કરતા બનાવીએ તો આમ થશે m into SW ડેલ્ટા T upon LV. હવે કિંમત મૂકે. m ની કિંમત આ kg માં જ રાખું. જો આ kg માં રાખું ને તો યાર આનો આન્સર kg માં મળશે. ગ્રામમાં કન્વર્ટ કરીશ તો ગ્રામમાં મળશે. જે તમારી ઈચ્છા. ગ્રામમાં કન્વર્ટ કરવું હોય તો m બરાબર 30 kg, જેને લખી શકાય 30 ગુણ્યા 10⁻³ ગ્રામ. ઓકે, તો એ લખી નાખું 30 ગુણ્યા 10⁻³. SW 1, ડેલ્ટા T 5/3 અને LV 580 છે. જે કઈ જવાબ આવશે આ દળનો ગ્રામમાં જવાબ આવશે, કેમ કે મેં ગ્રામમાં કન્વર્ટ કરી દીધું છે. તો આ થઈ જશે 3 ગુણ્યા 10, એટલે જવાબ કંઈક આવો બને. MW બરાબર 5 ગુણ્યા 10⁻4. એક કામ કરું ને, મીંડું ઉડાડી દઉં તો 10⁻³ છેદમાં 58. હવે ધ્યાનથી સમજો યાર. હવે તમારે દળ નથી શોધવાનું, તમારે એનો દર શોધવાનો છે. દર એટલે પ્રતિ એકમ સમય દીઠ, બરાબર? તો આપણે સમય દર, બાષ્પાયન દર, અથવા આને કહીએ બાષ્પાયન દર બરાબર MW છેદમાં T. સમય કેટલો છે યાર? 20 મિનિટ. પહેલા મેં લખેલું છે સમય, આમાં લીધો છે 20 મિનિટ. તો કિંમતો મૂકી દઈએ. 5 ગુણ્યા 10⁻³ 58, અને સમયની જગ્યાએ 20. તો જે કાંઈ તમારો જવાબ આવશે એ ગ્રામ પ્રતિ મિનિટમાં આવશે. આ જવાબ ગ્રામ પ્રતિ મિનિટ. આઈ ગેસ આ જવાબ 4.31 ગ્રામ મિનિટ ઇનવર્સ આવો કંઈક જવાબ આવે છે. તમે ગણ. અને m ડોટ પણ કહેવાય. જે દર હોય ને એને ડોટ થી દર્શાવવામાં આવે. માથે ડોટ કરો ને તો એ સમય દરની સંજ્ઞા થઈ ગઈ. MW દળ છે, આ સંજ્ઞા, બરાબર? લખી નાખો દાખલો પણ તમે.